મહેસાણા જિલ્લામાં પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું અને નાગરિકોમાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર પણ યોજાયો હતો. મહેસાણા પોલીસની કામગીરીને રેન્જ આઈજીએ વખાણી હતી અને એનડીપીએસ કેસમાં મહેસાણા જિલ્લામાં વધ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. જોકે સમગ્ર ગુજરાતમાં એનડીપીએસના કેસમાં ક્યાંક વધારો જોવા મળ્યો રહ્યો છે અને પ્રજાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચન પણ કરવામાં આવ્યા હતા. આજે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે દરેક વર્ષે, એના ભાગરૂપે જ આજે મહેસાણા જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. એમાં સવારે પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, પછી અમુક આઉટડોર જે એક્ટિવિટીઝ છે આને જોવામાં આવ્યા અને ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ છે, લોક દરબાર પણ લેવામાં આવેલ છે અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. અમુક જે લોક દરબારમાં જે પ્રશ્નો રજૂ થયા, આ બાબતે એક પોઝિટિવ નિકાલ થાય તે અંગે પણ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે અને ક્રાઇમ અંગે પણ જે અમુક હેડ્સમાં કામગીરી સારી થઈ છે. જે આપણે એનડીપીએસના કેસો હોય તો ગયા વર્ષની સરખામણીમાં એનડીપીએસના કેસો સારા થયા છે. ફેટલના કેસો જે છે અમુક જગ્યાએ આમાં પોઝિટિવ ડેવલપમેન્ટ થયું છે, અમુક જગ્યાએ ફેટલના કેસો ઓછા થયા છે. અમુક જગ્યાએ જે ફેટલના કેસો વધ્યા છે તે બ્લેક સ્પોટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને અને પર્ટિક્યુલર એક લોકેશન સ્પેસિફિક કામગીરી કરવામાં આવે, જેમાં પંચાયત, આરએનબી અને એન્જિનિયરિંગના કોઈ પ્રશ્નો હોય તો આને સાથે લઈને બીજા ડિપાર્ટમેન્ટને કામગીરી કરવામાં આવે તે બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી છે. એની અલાવા ટ્રાફિકની અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે, આ બાબતે રજૂઆત થઈ છે. તો એનું એક સારી રીતે પ્લાન કરીને અને એ ટ્રાફિકની સમસ્યા દૂર થાય કે મેન પાવર જે જગ્યાએ વધારવાનું છે તો મેન પાવર વધારવામાં આવે, યા મેન પાવર જે ઓલરેડી ડિપ્લોયડ છે તો એનું ક્વોલિટી કામ થાય. તો તે બાબતે પણ ડીવાયએસપી શ્રીઓને સૂચના આપવામાં આવી છે અને મને લાગે છે કે આગલા એક મહિનામાં આ બાબતે ટ્રાફિકના જે સમસ્યા છે, જે પોઈન્ટ ઉપર છે ત્યાં એક સારું પોઝિટિવ ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ આવશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.